નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએનપીબી હિરપરા કન્યા વિદ્યાલય વતી ઓનલાઈન લર્નિંગ લેક્ચર ધોરણ 11 વિષય બીએમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે કંપનીની સ્થાપના વિધિ વિશે અભ્યાસ થોડોક કરેલો હતો કે કંપનીની સ્થાપના વિધિના બે ભાગ પાડવામાં આવે છે. એક સૌથી પહેલું પ્રવર્તન, એટલે કે જ્યારથી વિચાર થયો હોય ત્યારથી કાયદેસર રીતે એનું સ્ટ્રક્ચર, બંધારણ કઈ જગ્યાએ રહેશે, કેટલી મૂડી જોશે, કેટલું બધું, એ બધી કંપનીની બાહ્ય જે તમામ કામગીરી છે, એટલે કે કંપની કાયદેસર રીતે કઈ જગ્યાએ ઊભી કરવાની, એ ઊભી થઈ જાય ત્યાં સુધીનો જે તબક્કો છે એને આપણે પ્રવર્તનમાં લેશું. અને બીજો આપણે ભાગ જે છે એ છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. જે મોસ્ટ ટાઈમથી છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. એટલે તમને ખબર જ છે કે કંપનીને જો આપણે અસ્તિત્વમાં લાવવી હોય તો કાયદેસર રીતે આપણે કંપનીની નોંધણી કરાવી ત્યારથી જ કંપની ચાલુ થઈ શકે છે, એટલે કે એ અસ્તિત્વમાં આવી શકે છે. તો એ પ્રમાણપત્ર મેળવવા માટે આપણે શું કરવાનું રહે છે, કઈ વિધિ કાયદાની આપણે પસાર કરવાની રહે છે? તો કે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી, એટલે કે આપણે કોની પાસે નોંધણી કરાવવાની રહે છે? તો કંપની રજિસ્ટ્રાર, એટલે કે કંપનીની નોંધણી કરનાર અધિકારી કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય, જે તારીખે મળે એ તારીખથી જ તમારી કંપની કાયદેસર રીતે ચાલુ થઈ શકે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. એટલે કે એક ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાઈ જાય કે તમારે કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય તો તમારે કંપની રજિસ્ટ્રાર પાસે કયા કયા દસ્તાવેજો રજૂ કરવા પડે છે? તો આપણે જ્યારે પણ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય ત્યારે આ દસ્તાવેજો તૈયાર કરવા પડે છે. સૌથી પહેલું છે આવેદનપત્ર. વિદ્યાર્થી મિત્રો, તમે એસટીમાં આખો આવેદનપત્ર એટલે શું એનું ચેપ્ટર ભણી ગયા છો કે આવેદનપત્ર એ શું છે? તો કંપનીનું બહારનું બંધારણ કેવું રહેશે, કંપનીની ઓળખ શું હશે, એ બધું આવેદનપત્રમાં જોવા મળે છે. એટલે કે કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ છે. એટલે કે કંપની કઈ જગ્યાએ સ્થિત હશે, એનું નામ શું હશે, એને મૂડી કેટલી હશે, એ કયા હેતુસર સ્થપાયેલી હશે, બરાબર છે? એ બધી જ કંપની વિષયક જે માહિતી છે એ આપણને આવેદનપત્રમાંથી મળે છે. એટલે કે કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ છે કે જેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે. એટલે કે કંપની કેવી હશે એની પાયાની જે માહિતી છે એ આવેદનપત્રમાંથી મળે છે અને એના આધારે જ કંપનીના આગળના કાર્યો કરવામાં આવે છે. હવે આવેદનપત્રમાં નીચેની કલમોની જોગવાઈ કરવી ફરજિયાત છે. સૌથી પહેલી જોગવાઈ છે નામની કલમ. એટલે કે આવેદનપત્રમાં કલમો આપવામાં આવે છે, એમાં સૌથી પહેલી છે નામની કલમ. તો કે શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીએ, હવે જાહેર કંપની એટલે શું ને ખાનગી કંપની એટલે શું, અને મર્યાદિત જવાબદારી, અમર્યાદિત જવાબદારી કે બાંહેધરીવાળી, એ આપણે અગાઉના લેક્ચરમાં ભણી ચૂકેલા છીએ. એટલે શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય તો તેના નામના છેડે એને શું લગાવવું પડે છે? લિમિટેડ. અને મર્યાદિત જવાબદારીવાળી જો ખાનગી કંપની હશે તો ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લગાવવું ફરજિયાત છે, જે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું. અને જ્યાં પ્રાઇવેટ લગાવેલ નહીં હોય તે તમામ કંપની આપણે કેવી ગણીએ છીએ? જાહેર. એટલે ખાનગી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ શબ્દો લખવા પડે છે. અને ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને, એટલે કે આપણા રાષ્ટ્રપિતા છે એને લગતું, કે આપણે કોઈ રાષ્ટ્રીય નિશાનીઓ છે એને લગતું કે એને નુકસાન થાય તેવું નામ રાખી શકાતું નથી. એનું વિગતવાર તમે એસપીમાં અભ્યાસ કરી ચૂકેલા જ છો. બીજી કલમ છે રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ. તો કે કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે. પહેલાં તો રજિસ્ટર્ડ ઓફિસ એટલે શું એ તમે એસપીમાં ભણી ચૂકેલા છો, છતાં હું શોર્ટમાં તમને સમજાવી દઉં. રજિસ્ટર્ડ ઓફિસ એટલે શું? તો કે કંપની છે એ કાયદેસર રીતે પોતાની ઓફિસ કઈ જગ્યાએ રાખે છે કે જ્યાં તમે કંપનીના નામે પત્ર વ્યવહાર કરી શકો. જો કંપની રજિસ્ટ્રારને પણ કામ હોય તો એ ઓફિસના સરનામે એ પત્ર વ્યવહાર કરશે, અને જાહેર જનતાને પણ કંપની અંગે કોઈ પણ કામ હશે તો એ ઓફિસના સરનામે એ પત્ર વ્યવહાર કરે છે. એટલે કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય. અદાલતનું અધિકાર ક્ષેત્ર એટલે શું?
તો કે કંપની જો ગુજરાત રાજ્યમાં સ્થિત હોય તો એને કઈ સરકારનું, તો કે ગુજરાત સરકારનું છે એ કાયદા લાગુ પડે છે. એટલે અદાલતનું અધિકાર ક્ષેત્ર પણ નક્કી કરી શકાય કે એને કઈ જગ્યાએ એના કાયદા લાગુ પડે છે, એ ક્ષેત્ર નક્કી કરી શકાય. તે માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું જણાવવું પડે છે કે તમારી રજિસ્ટર્ડ ઓફિસ કઈ જગ્યાએ રહેશે. ત્રીજું, ધ્યેય અથવા ઉદ્દેશની કલમ. વિદ્યાર્થી મિત્રો, આવેદનપત્રમાં સૌથી મહત્વની જે કલમ છે એ છે ધ્યેયની કલમ. તો કે કંપની કયા ઉદ્દેશ માટે અને કયો ધંધો કરશે. કયા ઉદ્દેશ માટે એટલે કે એનો નફાનો ઉદ્દેશ છે, સેવાનો ઉદ્દેશ છે, અને કયો ધંધો કરશે, કે શું કરવાના છે, શેનું ઉત્પાદન કરવાના છે, ઉત્પાદન કરવાના છે કે માત્ર વેચાણ કરવાના છે, શું કરવાના છે, તે આ કલમમાં જણાવવામાં આવે છે. જે ઉદ્દેશ માટે કંપનીની સ્થાપના કરવામાં આવે તે સિવાયના ઉદ્દેશ માટે કંપની કાર્ય કરી શકે નહીં. એટલે કે ઉદ્દેશની કલમમાં જે તમે હેતુ જણાવેલો હોય છે એ અનુસાર જ, એ ઉદ્દેશને અનુસાર જ તમે ધંધો કરી શકો છો. એમાં જે જણાવેલા નથી એ સિવાયના તમે કાર્યો કરી શકતા નથી. ત્યાર પછીનું છે જવાબદારીની કલમ. તો કે કંપનીના સભ્યોની જવાબદારી કેવી રહેશે. હવે માની લો કે તમારે કોઈ કંપનીમાં રોકાણ કરવું હોય તો તમને કેવી રીતે ખબર પડે કે આ મર્યાદિત જવાબદારીવાળી છે, અમર્યાદિત જવાબદારી છે કે બાંયધરીથી મર્યાદિત છે, બરાબર છે. એ તમારે જાણવું હોય તો તમે કંપની રજિસ્ટ્રાર પાસે જઈ તમારે જે કંપની અંગેની માહિતી મેળવવી છે એ કંપનીનું તમે જણાવશો કે આ કંપનીનું મને આવેદનપત્ર આપો. તો તમારે અમુક ફી વસૂલ કરી અને એ તમને એ આવેદનપત્ર આપે છે, જેના આધારે તમે જાણી શકો છો કે આ કંપનીની જવાબદારી, આ કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત છે, અમર્યાદિત છે કે બાંયધરીથી મર્યાદિત છે. તેનો ઉલ્લેખ આ કલમમાં કરવામાં આવે છે. અને એક જ વ્યક્તિની કંપનીમાં આપણે કંપનીના પ્રકારો જોયા હતા, એમાં સભ્યની દ્રષ્ટિએ, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ પ્રકારો હતા, બરાબર છે, જાહેર, ખાનગી અને એક વ્યક્તિની કંપની. તો એક જ વ્યક્તિની કંપનીના કિસ્સામાં મૂળ વ્યક્તિના મૃત્યુ, એટલે કે જે મેઇન વ્યક્તિ જેણે કંપનીની સ્થાપના કરેલી છે એનું મૃત્યુ થાય, કે પોતે અસ્થિર મગજનો થાય કે નાદાર જાહેર થાય, એટલે કે કરાર કરવાની અસમર્થતાને કારણે, એટલે કે એ બીજા કોઈ સાથે કરાર કરવા માટે સક્ષમ ન હોય, તો ત્યારે શું કરવું. તો અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ પણ અહીંયા જવાબદારીની કલમમાં કરવામાં આવે છે. એટલે કે એ વ્યક્તિ જો મૃત્યુ પામે અને કંપનીના નામે દેવું બોલતું હોય, બરાબર છે, તો એ દેવું ચૂકવવા માટે હવે કોણ જવાબદાર ગણાશે, એના પછીનું વ્યક્તિ કોણ છે તેનો પણ ઉલ્લેખ અહીંયા જવાબદારીની કલમમાં જણાવવામાં આવે છે. ત્યાર પછી છે મૂડીની કલમ. તો કે મૂડીની કલમમાં કંપનીની સત્તાવાર મૂડી. સત્તાવાર મૂડી એટલે શું અને તેનું વિભાજન. સત્તાવાર મૂડી એટલે તો કે કંપની અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને જેટલો સમય ચાલશે ત્યાં સુધી એને કુલ કેટલી મૂડીની જરૂર પડશે એ એક અંદાજ એને કહેવામાં આવે છે સત્તાવાર મૂડી, કે જે મૂડીની કલમમાં એ રજિસ્ટ્રાર પાસે નોંધાવે છે કે ભાઈ જેટલો સમય ભવિષ્યમાં રહેશે તો અમે 10 કરોડની જરૂર છે, બરાબર છે. હવે એણે રજિસ્ટર કેટલી કરાવી, 10 કરોડ. હવે જો ભવિષ્યમાં કંપનીને જરૂર પડે તો એ સત્તાવાર મૂડીમાં ફેરફાર કરવા એ વધારે મુશ્કેલ છે. એટલે પહેલાંથી જ વધારે મૂડી, પછી આમાંથી સત્તાવાર મૂડી આપણે 10 કરોડ કરી તો અત્યારે કંપનીને એટલી જરૂર નથી, અત્યારે કંપનીને 50 લાખની જ જરૂર છે. તો કંપની એમાંથી કેટલા બહાર પાડશે, 50 લાખ જ બહાર પાડશે. તો એને કહેવાય બહાર પાડેલી મૂડી. અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે. એટલે કે સત્તાવાર મૂડી આપણે 10 કરોડ લખી, બરાબર, તો શેર છે એનું વિભાજન 100નો એક એવામાં કરવામાં આવેલું છે કે 10નો એક એવા નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે તે અહીંયા મૂડીની કલમમાં જણાવવામાં આવે છે. ત્યાર પછી છે સ્થાપનાની કલમ. તો કે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ, આપણે આગળ જ જોયું હતું કે 7, અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવા પોતે ઈચ્છે છે તેવું નિવેદન આપવું પડે છે. તો અહીંયા આપણે જ્યારે પણ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય ત્યારે સૌથી પહેલો જે દસ્તાવેજ તૈયાર કરવાનો રહે છે એ છે આવેદનપત્ર. અને આવેદનપત્રમાં 6 કલમોનો સમાવેશ થાય છે. બીજું જોઈ લઈએ નિયમનપત્ર. તો કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. આવેદનપત્ર છે એ શેના માટેનો પાયાનો કંપનીને લગતી માહિતી મેળવવાનો, જ્યારે નિયમનપત્ર છે કંપની કયા નિયમ અનુસાર કાર્ય કરશે એ આંતરિક વહીવટ, એટલે કે કંપનીના અંદરના જ કંપની કઈ રીતે કાર્ય કરશે, કઈ રીતે બધી વ્યવસ્થા કરશે એ આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે.
તો નિયમનપત્ર કોને લાગુ પડશે, કોને એમાંથી માહિતી મળશે, તો કે જે કંપનીના અંદરના સભ્યો હશે તેના માટે, બરાબર છે, કર્મચારીઓ હશે એને. બહારની જાહેર જનતાને આ નિયમનપત્ર છે એમાંથી કોઈ માહિતી લાગુ પડતી નથી. તો કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમનપત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમો જણાવવામાં આવે છે. હવે નિયમનપત્રમાં જે નિયમો બનાવવામાં આવે છે એ નિયમો કઈ રીતે, તો કે આવેદનપત્રમાં જે પણ જણાવેલું છે એને અંદર રહીને જ નિયમો બનાવવામાં આવે છે. જે આવેદનપત્રમાં જણાવેલું નથી એવા નિયમો છે એ નિયમનપત્રમાં બનાવવામાં આવતા નથી. હવે તેમાં શું જણાવેલું છે નિયમનપત્રમાં, તો કે તેમાં સભ્યોના અધિકારો કયા રહેશે, શેર હપ્તા, શેર જપ્તી અંગેના નિયમો કેવા રહેશે, સંચાલક મંડળની સત્તા વગેરે નિયમોનો સમાવેશ થાય છે. જે તમે એસપીમાં નિયમનપત્રનો આખું ચેપ્ટર છે એ ભણશો એટલે ખ્યાલ આવી જશે. હવે આ આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે. એટલે કે તમે જ્યારે કંપની રજિસ્ટ્રાર પાસે આ આવેદનપત્ર અને નિયમનપત્ર નોંધાવો છો ત્યાંથી આ બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે. એટલે કે એની માહિતી તમે કંપની રજિસ્ટ્રાર પાસેથી મેળવી શકો છો. ત્રીજો દસ્તાવેજ જે આપણે રજૂ કરવો પડે છે એ છે સંચાલકોની યાદી. તો કે સંચાલક તરીકે કામ કરવા માટે હવે આપણે શેર બહાર પાડ્યા એમાંથી તમામ જેટલા વ્યક્તિઓએ આપણા શેર ખરીદ્યા એ બધા શેર હોલ્ડરો બનશે. એ શેર હોલ્ડરોમાંથી ચૂંટણી થઈ અને અમુક લોકો સંચાલક તરીકે કાર્ય કરવા માટે તૈયાર થશે. અને આ જે સંચાલક છે એ તરીકે કામ કરવા માટે જેટલા પણ વ્યક્તિ તૈયાર હોય તે વ્યક્તિઓની એક યાદી બનાવવામાં આવે છે. યાદી એટલે કે એના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા એટલે કે ભારતીય છે કે બીજા છે, બીજે કોઈના વતની છે, સાથે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. અને કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જરૂરી છે, જે અંગે કંપની ધારાનો નિયમ છે. સંચાલકોની યાદી તૈયાર કરી એમાં તમામ સંચાલકો મહિલા હોય તોય ચાલે, અને તમામ જો મહિલા સંચાલક ન હોય તો બધામાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જરૂરી છે. એ કંપની ધારાનો નિયમ છે. ચોથું છે સંચાલકોની લેખિત સંમતિ. તો કે આમાં તમે સંચાલકોની યાદીમાં જેટલા પણ વ્યક્તિનું નામ સંચાલક તરીકે દર્શાવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા પોતાની ઈચ્છાએથી સ્વૈચ્છિક દબાણ વગર તૈયાર છે તેવી લેખિત સંમતિ છે એ લખીને તમારે લેવાની રહે છે ને એ તમારે કંપની રજિસ્ટ્રારને આપવાની રહે છે. પાંચમું છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. જો એ સંચાલક છે, મેનેજર છે, સેક્રેટરી કે ભરણું ભરનાર, બરાબર, બીજી કોઈ કંપની સાથે હિત ધરાવતી હોય, એટલે કે સંચાલક છે એ બીજી કંપનીમાં પણ સંચાલક તરીકે કાર્ય કરતો હોય કે બીજી કોઈ કંપનીમાં પણ જોડાયેલો છે, કર્મચારી છે, તો એ અંગે તમારે અગાઉથી જ કંપની રજિસ્ટ્રારને જણાવવું પડે છે. એટલે કે કંપનીના સંચાલકો, કંપનીનો મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગેનું નિવેદન રજિસ્ટ્રારને જણાવવું પડે છે. અને છેલ્લું છે કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. હવે જ્યારે તમે કંપની રજિસ્ટ્રાર પાસે આ બધા દસ્તાવેજ રજૂ કરી દો છો ત્યારે તમે છેલ્લે એને એમ કહો છો કે કંપનીની નોંધણી માટેની જે કોઈ પણ વિધિ છે બધી જ કાયદાકીય જોગવાઈનું અમારા દ્વારા પાલન કરવામાં આવેલું છે. તે અંગેનું નિવેદન છે નિયત ફોર્મમાં. નિયત ફોર્મ એટલે કે જે અગાઉથી જેનું ફોર્મેટ નક્કી હોય, જેમ કે તમે બેંકમાં જઈ અને એમ કહો કે મારે ખાતું ખોલાવવું છે એટલે એ તમને સીધું ફોર્મ આપી દે છે, એને કહેવામાં આવે છે નિયત ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. આ ઉપરના દસ્તાવેજો રજૂ કરી અને નોંધણીની ફી ભરી દો એટલે તમને આ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ કે દસ્તાવેજો છે એ સંપૂર્ણ રીતે સાચા જ છે, પૂર્ણ છે, કાયદાકીય જોગવાઈનું તમામનું પાલન થયેલું છે. જો એવું કંપની રજિસ્ટ્રારને લાગે તો, એટલે કે દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો તેની નોંધણી તે કંપનીઓના ચોપડામાં કરે છે, જેને કંપની રજિસ્ટર કહેવામાં આવે છે. અને આ વિધિ પૂર્ણ થયા બાદ એટલે કે એ રજિસ્ટરમાં નોંધણી કરી નાખશે એટલે તરત જ રજિસ્ટ્રાર તમને નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. અને આ નોંધણીના પ્રમાણપત્રમાં એક તારીખ આપેલી હોય, જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી તમારી કંપની કાયદેસર રીતે અસ્તિત્વમાં છે એવું ગણવામાં આવે છે. એટલે કે તે તારીખથી તમે કંપનીની શરૂઆત કરી શકો છો.
કંપની રજિસ્ટર કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર આપવાની સાથે હવે નોંધણીના પ્રમાણપત્રમાં કઈ કઈ વિગતો હોય છે તો કે કંપનીની ઓળખ નંબર ફાળવે છે, જે કંપનીની શું બને છે ઓળખ. એટલે કે હવે જ્યારે કંપનીની ઓળખ તમારે જોઈતી હોય તો રજિસ્ટ્રાર છે એ શેના દ્વારા ઓળખ આપશે તો કે કંપનીની ઓળખ નંબરના આધારે. અને તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. નોંધણીના પ્રમાણપત્રમાં એક સાઈડ જો તમે સર્ટિફિકેટ જોયું હોય કોઈ પણ તો એમાં નંબર આપવામાં આવેલા હોય તો એવી જ રીતે અહીંયા કંપનીના ઓળખ નંબર આપવામાં આવેલા હોય છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે સાચવવામાં આવે છે. એટલે કે આ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આપણે જેટલા પણ દસ્તાવેજો આપેલા છે એ અનુસાર માહિતી પત્રકો જ્યાં સુધી કંપની હયાત હશે ત્યાં સુધી કઈ જગ્યાએ સાચવવામાં આવે છે તો કે રજિસ્ટર્ડ ઓફિસે. ખાનગી કંપની આ તમામ વિધિ પૂરી થાય એટલે તરત જ ધંધો શરૂ કરી શકે છે, કારણ કે એણે મૂડી જાહેર જનતા પાસેથી મેળવવાની રહેતી નથી. જ્યારે જાહેર કંપની છે આ નોંધણીનું પ્રમાણપત્ર મળે એટલે તરત જ વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ બળાની શરતો પૂરી કર્યા બાદ શેરની શું કરે છે ફાળવણી એટલે કે શેરની વેચણી કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. બધું નેક્સ્ટ લેક્ચરમાં.